બુલેટિનની શરૂઆત કરીશું. વાત કરીશું વરસાદની. અમદાવાદમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. શહેરી વિસ્તારોમાં સવારથી જ ધોધમાર વરસાદ છે. ઇસ્કોન, બોપલ, સિંધુ ભવન રોડ, પ્રહલાદનગરમાં વરસાદ. એસજી હાઈવે, ગોતા સહિતના વિસ્તારોમાં મેઘરાજા મંડાયા છે. હજુ 2 દિવસ અમદાવાદમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો, અમદાવાદના છે. અમદાવાદના વિવિધ વિસ્તારમાં વરસાદની શરૂઆત વહેલી સવારથી જ થઈ ગઈ છે. હજુ પણ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વધુ માહિતી સાથે સંવાદદાતા શુભમ ભટ્ટ લાઈવ છે. શુભમ, અમદાવાદમાં વહેલી સવારથી જ વરસાદ છે. અત્યારે તમે અમદાવાદના કયા વિસ્તારમાં છો, ત્યાં શું પરિસ્થિતિ છે? ચોક્કસ વત્સલ, આજ સવારથી જ અમદાવાદમાં વરસાદી માહોલ છે તે જોવા મળ્યો છે. છેલ્લા 1 કલાકથી કહી શકાય કે મેઘરાજા છે તે સારી એવી બેટિંગ કરતા જોવા મળી રહ્યા છે. પરંતુ આ 1 કલાક વરસાદમાં જે બોપલ આંબલી રોડ છે તેના આ દ્રશ્યો છે તે સામે આવ્યા છે. જાણે નદી વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો છે તે અહીં સામે આવી રહ્યા છે. વાહન ચાલકોને ભારે હાલાકી છે તે ભોગવવી પડી રહી છે. છેલ્લા 1 કલાકથી છે તે આ પ્રકારનો વરસાદ પડી રહ્યો છે અને પ્રથમ વરસાદે સારો એવો વરસાદ પડતા જ જાણે મનપાની પોલ છતી પડી હોય તે પ્રકારના દ્રશ્યો છે તે હાલ સામે આવી રહ્યા છે. જે રીતની વાત કરવામાં આવે તો પ્રી મોન્સૂન કામગીરીની વાતો મનપા છે તે કરતી હતી, પરંતુ આ હકીકત જે જમીની હકીકત છે તે કંઈક અલગ જ સામે આવી છે. ગાડીઓના બમ્પરો ડૂબી જાય તેટલું પાણી છે તે જોવા મળી રહ્યું છે અને કોઈ અન્ય વિસ્તાર નહીં, પરંતુ શહેરનો સૌથી પોશ વિસ્તાર કહેવામાં આવે એવું આંબલી બોપલ રોડ છે. અત્યારના આ દ્રશ્યો તમને હાલ બતાવી રહ્યા છે કે સામાન્ય એવા વરસાદની અંદર આ પ્રકારના દ્રશ્યો છે તે હાલ સામે આવી રહ્યા છે. વાહન ચાલકોને ભારે હાલાકી છે તે હાલ ભોગવવી પડી રહી છે. જે દ્રશ્યો તમને બતાવી રહ્યા છે કે જે રીતના વરસાદી માહોલ શરૂ થતાની સાથે જ લોકોને પારાવાર મુશ્કેલીઓ પણ ભોગવવાની શરૂઆત છે તે થઈ ચૂકી છે. આપણી સાથે જે વાહન ચાલક છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું. બેન, પહેલા જ વરસાદમાં આવી સ્થિતિ શું કહે? 8:30 નીકળેલા છો, મતલબ એકદમ દિસ પડ્યો ને બધા રોડ છલતેજ થી તો પૂરો એટલો ગાડી ડૂબે જેટલો પાણી છે. તો બેન, સરખો વરસાદ પણ નથી પડ્યો, 1 ઇંચ જેટલો વરસાદ. કઈ નહીં, આ એન્જોય આવા દો, એની જરૂર છે. અમદાવાદ પાણી ભરાઈ ગયા છે. મેઇન પ્રોબ્લેમ પાણી ભરાઈ ગયા છે. ઠીક છે. ચોક્કસ જે પ્રથમ વરસાદે જ આ પ્રકારની સ્થિતિ છે તે હાલ અમદાવાદ શહેરની સામે આવી છે. વાહન ચાલકો જે રીતના કહી રહ્યા છે કે જે છેલ્લા 1 કલાકથી છે તે વરસાદ પડી રહ્યો છે અને 1 કલાકની વરસાદની અંદર જ આ પ્રકારની સ્થિતિ છે તે હાલ અહીં સામે આવી રહી છે. આપણી સાથે જે વાહન ચાલક છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું. મોટાભાઈ, શું સ્થિતિ છે? થોડોક અમથો વરસાદ પડ્યો ત્યાં જ આ પ્રકારની થોડાક અમથા વરસાદમાં એટલું બધું પાણી ભરાઈ ગયું કે બાઇક કાઢી મુશ્કેલ પડે, નોકરી જવામાં બહુ તકલીફ પડે. હા. અને ત્યાં ગટરના ઢાંકણા ખુલ્લા. વાત કરવામાં આવે તો વાહન ચાલકોને આ હાલાકી છે તે ભોગવવી પડી છે. દ્રશ્યો તમને બતાવી રહ્યા છીએ બોપલ વિસ્તારના, આંબલી બોપલ ઘુમા વિસ્તારના આ દ્રશ્યો છે. પાણી છે તે ગોઠણ ડૂબ જેટલું પાણી છે તે ભરાઈ ગયું છે. વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે. મહત્વનું છે કે મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરીની વાતો કરવામાં આવે છે, પરંતુ જમીનની હકીકત જે છે તે કંઈક અલગ જ આખી છે તે સામે આવતી હોય તેવા દ્રશ્યો છે તે હાલ સામે આવી રહ્યા છે. વત્સલ, જે રીતની વાત કરવામાં આવે તો ચોમાસા પહેલા મહાનગરપાલિકાએ પ્રી મોન્સૂન કામગીરી અને ખાસ કરીને પાણી ભરાવાની સમસ્યાને લઈ અને જે મોટા મોટા દાવાઓ કર્યા હતા, જે દાવાઓ ક્યાંક ને ક્યાંક અહીં પોકળ સાબિત થતા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે હાલ અહીં સામે આવી રહ્યા છે. ખાસ કરીને છેલ્લા અડધો-પોણો કલાકથી જ અમદાવાદમાં આ પ્રકારનો વરસાદ પડી રહ્યો છે ને છેલ્લા અડધો-પોણો કલાકના વરસાદમાં જ અમદાવાદ શહેરની આ પ્રકારની સ્થિતિ છે તે હાલ જોવા મળી રહી છે. જી વત્સલ. જી બિલકુલથી શુભમ, જે રીતે આપણે કહ્યું કે હજુ તો 1 કલાક વરસાદ વરસ્યો અને 1 કલાકના વરસાદની સાથે જે પરિસ્થિતિ થઈ છે અને એમાં પણ અમદાવાદનો આ પોશ વિસ્તાર અને એ રસ્તા પર એટલું પાણી છે કે તમે નદી વહી રહી હોય એવી રીતનું તમે સમજી શકો. હવે શુભમ, સવાલ એ થઈ રહ્યો છે કે જ્યાં એક તરફ હજુ પણ આગામી 2 દિવસ અતિ ભારે વરસાદની આગાહી છે, જો 1 કલાકમાં આ પ્રકારની પરિસ્થિતિ થઈ છે તો જો હજુ વધારે વરસાદ સતત પડે તો અમદાવાદની પરિસ્થિતિ શું થાય? પ્રી મોન્સૂન પ્લાનની જે વાતો કરતા હતા એ પ્લાન ક્યાં ગયો? એ જે દાવાઓ હતા એ દાવા ક્યાં ગયા? શુભમ, આપણે ત્યાં કોઈ અન્ય લોકો હોય, જો ત્યાં કોઈ દુકાનવાળા કે કોઈ પણ લોકો હોય તેની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે ત્યાં પરિસ્થિતિ શું છે.
ચોક્કસ વત્સલ, આ તો હજુ પ્રથમ વરસાદ ક્યાંક ને ક્યાંક અમદાવાદનો આ સિઝનનો પહેલો વરસાદ કહી શકાય અને પહેલા જ વરસાદની અંદર આ પ્રકારની સ્થિતિ છે તે સામે આવી છે. વાહનો ચાલકોને હાલાકી છે તે ભોગવવી પડી રહી છે. બંધ વાહનો છે તે પડી રહ્યા છે. ખાસ કરીને પ્રી મોન્સૂન કામગીરીના જે દાવાઓ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યા હતા ને દાવાઓ સ્પષ્ટ રૂપથી પ્રથમ વરસાદે જ ફેલ થતા છે તે હાલ જોવા મળી રહ્યા છે. જે રીતના રસ્તાઓ ઉપર ખાસ કરીને પાણી ભરાવાને લઈ જે દાવાઓ કરવામાં આવ્યા હતા તે દાવાઓ સીધા જે છે તે નિષ્ફળ જતા હોય તેવા દ્રશ્યો છે તે અહીં હાલ સામે આવી રહ્યા છે. પ્રથમ વરસાદે જે છે તે પાણી ભરાવાની સમસ્યાઓ અમદાવાદ શહેરમાં જાણે શરૂઆત થઈ ચૂકી હોય, વરસાદની સાથે સાથે પાણી ભરાવાના પણ શ્રી ગણેશ થયા હોય તેવા દ્રશ્યો છે તે અમદાવાદમાં હાલ સામે આવી રહ્યા છે. વત્સલ, મહાનગરપાલિકા દ્વારા ચોમાસા પહેલા કરોડો રૂપિયાના ખર્ચ કરવાની વાતો કરવામાં આવી હતી કે કરોડો રૂપિયાના ખર્ચે પ્રી મોન્સૂન કામગીરી છે તે કરવામાં આવી છે, પરંતુ આ જે જમીની હકીકત છે તે કંઈક અલગ જ પ્રકારની હોય તેવા દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. કારણ કે જો પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી હોય તો આ પ્રકારના દ્રશ્યો જ ક્યારેય સર્જાય નહીં. જે વાહન ચાલકો છે તેમની સાથે વાત કરવાની પ્રયત્ન કરશું. શું કહેશો, કેવી સ્થિતિ પ્રથમ વરસાદમાં જ આવી? અહીંયા આગળ તો બહુ જ ખરાબ છે, પણ સિટીમાં આના કરતાં સારું છે. હું સિટીમાંથી હમણાં આવી, અત્યારે 1 કલાકનો રન છે, પણ આવું નહોતું વિચાર્યું. એટલીસ્ટ ત્યાં આગળ આટલી તકલીફ નહોતી, બિલકુલ લાગતું જ નથી. એમ રોડ ઉપર તો બિલકુલ પાણી નથી જૂની સિટીમાં. આ બોપલ વિસ્તાર એટલે શહેરનો પોસ્ટ વિસ્તાર કહેવાય, ત્યાં આવી સ્થિતિ અત્યારે. હા, અને અહીંયા આવું હશે એવું તો મેં વિચાર્યું જ નહોતું. એટલે જો મને એવું ખબર હોત ને કે આવું છે તો આવતી હતી, પણ ત્યાં આગળ સારી ફેસિલિટી છે, કોઈ પ્રોબ્લેમ નથી. એટલે મને લાગ્યું કે નવા અમદાવાદમાં તો વધારે સારી ફેસિલિટી હશે, એટલે હું આવું તો બિલકુલ નહોતું વિચાર્યું. એમ કોર્પોરેશન પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ કરે છે, ક્યાંક ને ક્યાંક કશું જ રિઝલ્ટ નથી. કામ કર્યું હોય તો આપણને રિઝલ્ટ મળવું જોઈએ ને. આપણે આટલો બધો ટેક્સ પે કરીએ છીએ ને આટલી તકલીફ પડે છે. ચોક્કસ લોકો છે, વાહન ચાલકો, તે પણ જ કર્યા છે કે જો તમે કામ કર્યું હોય તો તમને રિઝલ્ટ જોવા મળે, પરંતુ ખાલી વાતો કરવી છે, દાવાઓ છે તે કરવા છે અને તેને કારણે આ પ્રકારની સ્થિતિ છે તે દર ચોમાસામાં અમદાવાદમાં જોવા મળે છે. જે વાહન એક્ટિવા લઈને જતો જે વ્યક્તિ છે તેનું પાણીને કારણે એક્ટિવા બંધ પડ્યું હોય તેવા દ્રશ્યો છે, પણ તે હાલ સામે આવી રહ્યા છે. મહત્વનું છે કે અમદાવાદની જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં છેલ્લા 1 કલાકથી વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે, પરંતુ આ વરસાદમાં જાણે મહાનગરપાલિકાની પોલ છતી થઈ છે અને આ પોલ છતી કરતા વરવા દ્રશ્યો છે તે વત્સલ હાલ સામે આવ્યા છે. વત્સલ, મહાનગરપાલિકાની કામગીરી સામે પણ હવે લોકો છે તે હાલ સવાલ ઉઠાવતા જોવા મળી રહ્યા છે. જી વત્સલ. જી બિલકુલ. શુભમ, આપની પાસેથી અપડેટ મેળવતા રહીશું. હાલ માહિતી સાથે આપ જોડાયા, આપનું આભાર. સ્વાગત છે. અમદાવાદમાં પ્રથમ વરસાદમાં જ પાણી ભરાયા. બોપલ જેવો પોશ વિસ્તાર કે જ્યાં હાલ પાણી ભરાઈ ચૂક્યા છે. ટીઆરપી મોલ પાસે કમરસમાં પાણી ભરાયા. નંદઘર અને આજુબાજુની સોસાયટીના રસ્તા પર કમરસમાં પાણી ભરાયા છે. તો આપણે જણાવી દઈએ કે અમદાવાદમાં પણ વહેલી સવારથી જ વરસાદની પરિસ્થિતિ છે. આમ તો અમદાવાદ માટે આ પહેલો વરસાદ જ કહેવાય, કારણ કે આજે સવારથી જે વરસાદ વરસી ચૂક્યો છે, આ ચોમાસામાં પહેલીવાર આટલો વરસાદ વરસ્યો છે અને આ પહેલા વરસાદમાં જ અમદાવાદમાં જળબંબાકારની પરિસ્થિતિ છે. શહેરનો જે પોશ વિસ્તાર છે, પોશ વિસ્તારમાં પણ હાલમાં જળબંબાકારની પરિસ્થિતિ છે. રસ્તા પર પાણી ભરાઈ ચૂક્યા છે, સોસાયટીમાં પાણી ભરાઈ ચૂક્યા છે. લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે, કારણ કે એક તરફ જ્યાં પીક આવર્સ એટલે કે લોકોને વ્યવસાય ધંધા અર્થે જવાનો સમય અને એ સમયગાળા દરમિયાન જ આ પ્રકારે પાણી ભરાવાની પરિસ્થિતિ થવાથી લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડી. જ્યાં એક તરફ ચોમાસાની શરૂઆત પહેલા એએમસી દ્વારા મોટી મોટી વાતો કરવામાં આવી, પ્રી મોન્સૂન પ્લાનના દાવાઓની વાત કરવામાં આવી અને બીજી તરફ દ્રશ્યો કંઈક અલગ જ કહી રહ્યા છે. અમદાવાદના બોપલની અંદર પ્રથમ વરસાદે જ મહાનગરપાલિકાની પોલો છતી થતી જોવા મળી રહી છે. વરસાદની અંદર કમર સુધીના પાણી છે તે ભરેલા જોવા મળી રહ્યા છે. સોસાયટીઓની બહાર જે રસ્તાઓ છે મેઇન રોડ ઉપર જવાના તમામ ઉપર આ પ્રકારની જે છે તે સ્થિતિ જોવા મળી છે. આપણી સાથે જે વાલી છે તેમની સાથે બાળકને વહેલું છોડી દેવું પડ્યું એવી સ્થિતિ અત્યારે સોસાયટીની બહાર આટલું પાણી ભરાઈ ગયું છે. શું अब बारिश है तो अभी तो जाना आना तो करना भी पड़ेगा, और क्या करेगा, रोकने अब छोड़ दिया. स्कूल तो जाना है, फिर आना है, छोड़ नहीं सकता. हर बार हर साल हर दिन ऐसे बारिश, जब बारिश आता है यही हाल है. ચોક્કસ જે અન્ય જે છે તે વાલીઓ પણ બાળકોને લઈને જતા છે તે હાલ જોવા મળી રહ્યા છે. તેમની સાથે જે છે તે વાત કરવાનો પ્રયત્ન કરશું. બેન, દર વખતે આ સ્થિતિ હોય કારણ કે થોડોક વરસાદ હજી તો પડ્યો છે, છોકરાઓને રજા ઘરે લેવા જવા પડે. હા, દર વર્ષે આવું હોય છે. અહીંયા ગટરના લીધે જેવું થયું છે. જો
તો આ લોકોને નથી એટલી ખબર પડતી કે થોડોક વરસાદ હોય ત્યારે આપણે પહેલા આવું કરીએ. અહીંયા સ્કૂલ છે, ટ્યુશન છે, છોકરાને કેટલી તકલીફમાં લેવા મૂકવા આવવું પડે છે. હા હા, ગાડી છે તો અંદર નથી આવી શકે એવું. ચોક્કસ જે વાલીઓ છે તે હવે બાળકોને લેવા માટે નીકળે છે. નંદનવન સોસાયટી છે કે ત્યાંની બહારના આ દ્રશ્યો છે, સોસાયટી બહારના લોકો છે તેમની સાથે વાત કરો. કાકા શું કહેશો? કોર્પોરેશને તો કીધું હતું કે આ વર્ષે કે પાણી જ નથી ભરાવાના. બાબતે અમે વારંવાર રજૂઆત પણ કરેલી છે કે ગ્રાન્ટમાં સમાવેશ કરીશું એમ કરીને ગટર લાઈન હજુ સુધી કરી નથી. આ બાબતે રજૂઆત કરી છે, ત્યાંય ઢાંકણું છે, કોઈ ખોલવાય નથી આવ્યું કે કશું નહીં. ને આ પ્રશ્ન કાયમનો છે. જ્યારે વરસાદ વધારે થાય ત્યારે આ પરિસ્થિતિ થાય છે અમારી. હા, સામાન્ય વરસાદમાં આ પોઝિશન છે. જો ખરેખર વધારે થાય સુરત વાપી જેવો તો અહીંયા હાલત ખરાબ થાય ને અત્યારે આ ઘરોમાં પાણી ભરાવા માંડ્યું છે. તમે જોઈ શકો છો આ અનુગ્રહ રેસીડેન્સી ને એમાં. શું કહેશો? મહાનગરપાલિકા તો એવું કીધું કે આ વખતે કે પાણી જ નથી ભરાવાનું. ના, બધે પાણી તો ભરાય છે ને. દર સાલ આવો પ્રોબ્લેમ રહે છે. પાણી નિકાલનો પ્રશ્ન છે જ નથી. અહીં ઘરોમાં દર સાલ પાણી ભરી જ જાય છે દર વખતે. અને અભિનંદનમાં તો આખું ગોડાઉન નીચે ભરાઈ જાય છે. ચોક્કસ જે દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરશું કે અમદાવાદનો સૌથી કહી શકાય કે પોસ્ટ વિસ્તાર એવો ટીઆરપી જે બોપલ વિસ્તાર, અને બોપલનો જે ટીઆરપી મૂળ વિસ્તાર છે કે ત્યાંના આ દ્રશ્યો છે તે હાલ જોવા મળી રહ્યા છે. જે રીતના રસ્તાઓ, જે સોસાયટીની બહારના રસ્તાઓ છે ત્યાં આ પાણી છે તે ભરાયેલા જોવા મળી રહ્યા છે. સોસાયટીના જે ઘરો છે આ ઘરોની અંદર પાણી જવાની હવે શરૂઆત થતી જોવા મળી રહી છે. મહાનગરપાલિકાએ એક તરફ જે દાવાઓ કર્યા હતા કે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી છે, ક્યાંય પણ જગ્યાએ પાણી છે તે નહીં ભરાય, પરંતુ આ દાવાઓ બોપલની અંદર છે તે પોકળ સાબિત છે તે થઈ રહ્યા છે. જે રીતના અગાઉ આપણે જોયું કે બોપલ આંબલી રોડ ઉપર પાણી ભરાયા હતા, અને હવે આ નંદન પાર્ક જે સોસાયટી છે તેનો એન્ટ્રી ગેટ અને તેમનો જવાનો રસ્તો છે કે જ્યાં પ્રથમ વરસાદે હજુ સામાન્ય વરસાદ પડ્યો છે અને ત્યાં આ પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે. મહત્વની વાત છે કે અમદાવાદની અંદર છેલ્લા 1-1.5 કલાકથી વરસાદ છે તે પડી રહ્યો છે અને પ્રથમ જે સિઝનનો સારો એવો વરસાદ કહેવાય, અને ત્યાં જ આ પ્રકારની સ્થિતિ છે તે અમદાવાદમાં હાલ જોવા મળી રહી છે. ત્યારે તંત્ર શું એક્શન લે છે તે હવે એક મોટો સવાલ છે તે ઉભો થઈ રહ્યો છે. કેમેરામેન અજય પટેલ સાથે શુભમ ભટ્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. 1.5 થી 2 ઇંચ જેટલા વરસાદમાં જ અમદાવાદના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ છે. આજે સવારથી જ અમદાવાદમાં વરસાદની શરૂઆત થઈ અને વરસાદની સાથે અમદાવાદનો પ્રી મોન્સૂન પ્લાન અને પ્રી મોન્સૂન પ્લાનની જે કામગીરી હતી એ ધોવાતી જોવા મળી રહી છે. દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જુઓ. અમદાવાદના અનેક વિસ્તાર એવા છે કે જ્યાં અત્યારે જળબંબાકારની પરિસ્થિતિ છે. જે મુખ્ય માર્ગો છે શહેરના, એ મુખ્ય માર્ગ જળબંબાકાર જોવા મળી રહ્યા છે. રસ્તા પર ઘૂંટણ સુધીના પાણી છે. સોસાયટીમાં પાણી ફરી વળ્યા છે અને લોકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે. સવારથી જ વરસાદની શરૂઆત થઈ. નોકરી ધંધા અર્થે જતા લોકો, શાળાએ જતા બાળકો, આ તમામ લોકોએ મુશ્કેલી વેઠવી પડી રહી છે, કારણ કે શહેરના રસ્તા પર પાણી ફરી વળ્યા છે અને એ પાણીમાંથી લોકોએ પસાર થવું પડી રહ્યું છે. લોકોના વાહનો બંધ થઈ રહ્યા છે. કેટલાક વિસ્તારમાં વાહન ત્યાંથી નીકળી ન શકે તે પ્રકારની પરિસ્થિતિ છે, કારણ કે સ્થાનિક લોકો એ દાવા કરી રહ્યા છે કે ઠેર ઠેર ગટરના ઢાંકણો ખુલ્લા છે અને એ પાણીમાંથી પસાર થવું પણ લોકોના માટે જોખમી છે. આમ તો આ ચોમાસાની શરૂઆત થઈ ત્યારથી અમદાવાદમાં પહેલીવાર આટલો વરસાદ વરસ્યો અને 1.5 થી 2 ઇંચ 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો અને તેમાં જ આ પ્રકારની પરિસ્થિતિ છે. જ્યાં હજુ આગામી 2 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે આ સ્થિતિને જોતા અમદાવાદવાસીઓ ચિંતામાં મુકાયા કે આ રીતે જો અવિરત વરસાદ ચાલુ રહેશે તો અમદાવાદની પરિસ્થિતિ શું થશે અને લોકોએ કેટલી મુશ્કેલી વેઠવી પડશે. કારણ કે જ્યારે ચોમાસાની શરૂઆત થવાની હોય ત્યારે દર વર્ષે એએમસી દ્વારા મોટી મોટી વાતો કરવામાં આવે છે, મોટા મોટા દાવાઓ કરવામાં આવે છે. પછી જ્યારે વરસાદની શરૂઆત થાય ત્યારે પહેલા જ વરસાદમાં એ દાવાઓ ધોવાઈ જાય છે, એ દાવાઓ પોકળ સાબિત થાય છે અને આ વર્ષે પણ વર્ષ 2026માં પણ એ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જુઓ. શહેરના અનેક વિસ્તાર એવા છે, બોપલ આંબલી રોડ, આ તમામ વિસ્તાર કે જ્યાં અત્યારે જળબંબાકારની પરિસ્થિતિ છે. આજે સવારથી જ અમદાવાદમાં વરસાદી વાતાવરણ અને માત્ર 1.5 ઇંચ વરસાદ અને તેની સાથે અમદાવાદ પાણી છે. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જુઓ. જે વાહનો છે એ વાહનના અડધા પૈડા ડૂબી જાય એટલું પાણી છે. ઘૂંટણ સુધીના પાણીમાંથી લોકો પસાર થઈ રહ્યા છે અને દરેક લોકોના મનમાં એક જ સવાલ છે કે એએમસીનો જે પ્રી મોન્સૂન પ્લાન હતો એ ક્યાં છે. આજે સવારથી જ વરસાદની શરૂઆત થઈ અને એ વરસાદ સાથે લોકોની મુસીબતની પણ શરૂઆત થઈ.
અમદાવાદવાસીઓ આ જે વરસાદી વાતાવરણ છે એ વરસાદી વાતાવરણની મજાથી ચિંતામાં વધારે છે, કારણ કે મજા તો એમને નથી આવી રહી. વરસાદની રાહ જોઈ રહ્યા હતા પાછલા ઘણા સમયથી. એ વરસાદ આવ્યો તો એ વરસાદી વાતાવરણની મજા નથી માણી શકતા, પરંતુ તેમને ચિંતા છે કે આ જ પ્રકારની પરિસ્થિતિ રહેશે તો તેમની હાલત શું થશે, કારણ કે અમદાવાદના અનેક વિસ્તાર એવા છે કે જ્યાં અત્યારે જળબંબાકાર છે. વધુ માહિતી સાથે સંવાદદાતા શુભમ ભટ્ટ લાઈવ જોડાઈ ગયા છે. શુભમ, માત્ર 1.5 થી 2 ઇંચ વરસાદ વરસ્યો અમદાવાદમાં, અને એ 1.5 ઇંચે તો અમદાવાદને ગમરોડી નાખ્યું એમ કહીએ તો ચાલે, કારણ કે જે પોશ વિસ્તાર છે ત્યાં રસ્તા પર પાણી ભરાયેલા છે, ઘૂંટણ સુધીના પાણી છે. જે પ્રી મોન્સૂન પ્લાનની વાતો હતી, કામગીરીની વાતો હતી, એ તો અત્યારે ધોવાતી જોવા મળી રહી છે. ચોક્કસ વરસાદ સામાન્ય એવો 1.5 ઇંચ જેટલો વરસાદ છે, અને કદાચ આ સિઝનનો આ પ્રથમ સારો વરસાદ કહી શકાય. અને આ પ્રથમ વરસાદે છે તે મહાનગરપાલિકાની પોલ છતી કરી છે, કારણ કે અમદાવાદનો સૌથી પોશ વિસ્તાર એવો બોપલ વિસ્તાર છે, અને આ બોપલ વિસ્તારની અંદર અત્યારે સમા પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો છે તે સામે આવ્યા હતા. સવારથી 8 વાગ્યાથી છે તે વરસાદી માહોલ છે તે અમદાવાદમાં જોવા મળી રહ્યો છે. ધીમી ધારે તો ક્યાંક ભારે વરસાદ છે તે અમદાવાદમાં પડી રહ્યો છે, પરંતુ આ વરસાદની અંદર જે રસ્તાઓ ઉપર છે તે એક તરફ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે, તો બીજી તરફ રસ્તાઓ ઉપર પાણી ભરાવાના દ્રશ્યો પણ છે તે હાલ સામે આવી રહ્યા છે. મહત્વની વાત વત્સલ વાત કરવામાં આવે તો અમદાવાદના 3 જેટલા જે અંડરપાસ છે, જે તેને મીઠાખળી અંડરપાસ હોય કે પછી વેજલપુર અંડરપાસ અને અકબરનગર અંડરપાસ, આ 3 અંડરપાસ છે તેને આ વરસાદી પાણી ભરાવાના કારણે હાલ બંધ કરી દેવામાં આવ્યા છે. બીજી તરફ શહેરના ઠેર ઠેર વિસ્તારોની અંદર વરસાદી પાણી ભરાવાની સમસ્યાઓ પણ છે તે સામે આવી રહી છે. એસજી હાઈવે ઉપરના તમને જે દ્રશ્યો છે તે બતાવી રહ્યા છે કે વરસાદને કારણે રસ્તા ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો પણ છે તે હાલ સામે આવી રહ્યા છે. ખાસ કરીને અમદાવાદની અંદર અત્યાર સુધીમાં 1.5 ઇંચ જેટલો વરસાદ છે તે પડ્યો છે, ને તેને કારણે અમદાવાદના કેટલાક વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની સમસ્યાઓ પણ છે તે હાલ સામે આવી રહી છે. મહત્વની વત્સલ કહેવામાં આવે તો હજુ પણ 2 દિવસ હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ અને આગાહી છે તે કરવામાં આવી છે. જોકે દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો સુરત, વલસાડ ત્યાં પણ મેઘરાજા છે તે સતત વરસી રહ્યા છે, ત્યારે આજ સવારથી જ હવે અમદાવાદની અંદર પણ મેઘરાજા છે તે વરસી રહ્યા છે. મહત્વની વાત વસ્તુ કરવામાં આવે તો સામાન્ય એવા 1.5 ઇંચ વરસાદમાં શહેરના બોપલ વિસ્તાર હોય, ભૂમા વિસ્તાર હોય ત્યાં પાણી ભરાવાની સમસ્યાઓ સામે આવી હતી, તેને કારણે જે મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી છે તેની પોલ છે તે થતી જોવા મળી છે. જી વસ્તુ બિલકુલથી શુભમ, આપની પાસેથી અપડેટ મેળવતા રહીશું. હાલ માહિતી સાથે જોડાયા આપનો આભાર. તો અમદાવાદના દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જુઓ. અમદાવાદનો પોશ વિસ્તાર, બોપલ વિસ્તાર અને બોપલ આમલી રોડ પર વાહનના અડધા પૈડા ડૂબી જાય એટલું પાણી ભરાયેલું છે. સોસાયટીમાં પાણી ભરાયેલું છે, અને લોકો જે પાણીમાંથી પસાર થઈ રહ્યા છે એ દ્રશ્યો જોઈને તમે અંદાજ લગાવી શકો છો કે અત્યારે બોપલ વિસ્તારની પરિસ્થિતિ શું છે. સવારથી જ વરસાદની શરૂઆત થઈ અને તેની સાથે આ વરસાદ લોકોના માટે આફત બનીને વરસ્યો છે, કારણ કે સવારમાં વરસાદની શરૂઆત થઈ તેની સાથે જ પાણી ભરાવાની પણ શરૂઆત થઈ ગઈ. શહેરના જે મુખ્ય માર્ગો છે એ માર્ગો જળબંબાકાર છે. નીચાણવાળા વિસ્તારો ત્યાં પણ પાણી ભરાયેલું છે. પ્રથમ વરસાદમાં જ અમદાવાદમાં પાણીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. અમદાવાદમાં પ્રથમ વરસાદમાં જ પાણી ભરાયા. બોપલ જેવા પોશ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા. ટીઆરપી મોલ પાસે કમરસમા પાણી ભરાયેલા છે. નંદઘર અને આજુબાજુની સોસાયટીના રસ્તા પર કમરસમા પાણી ભરાયેલા છે. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જુઓ. બોપલના અલગ અલગ જે વિસ્તાર છે એ અલગ અલગ વિસ્તારની અંદર પાણી ભરાયેલા હોય તેવી પરિસ્થિતિ છે. ટીઆરપી મોલ પાસે પણ કમર સુધીનું પાણી ભરાયેલું છે. બોપલની અંદર પ્રથમ વરસાદે જ મહાનગરપાલિકાની પોલો છતી થતી જોવા મળી રહી છે. વરસાદની અંદર કમર સુધીના પાણી છે તે ભરેલા જોવા મળી રહ્યા છે. સોસાયટીઓની બહાર જે રસ્તાઓ છે મેઇન રોડ ઉપર જવાના તમામ ઉપર આ પ્રકારની જે છે તે સ્થિતિ જોવા મળી છે. આપણી સાથે જે વાલી છે તેમની સાથે બાળકને વહેલું છોડી દેવું પડ્યું એવી સ્થિતિ અત્યારે સોસાયટીની બહાર આટલું પાણી ભરાઈ ગયું છે. શું बारिश है तो अभी तो जाना आना तो करना भी पड़ेगा, और क्या करेगा, रोकने अब छोड़ दिया. स्कूल तो जाना है फिर आना है, छोड़ नहीं सकता. हर बार हर साल हर दिन ऐसे बारिश, जब बारिश आता है यही हाल है. ચોક્કસ જે અન્ય જે છે તે વાલીઓ પણ બાળકોને લઈને જતા છે તે હાલ જોવા મળી રહ્યા છે. તેમની સાથે જે છે તે વાત કરવાનો પ્રયત્ન કરશું.
બેન દર વખતે આ સ્થિતિ હોય કારણ કે થોડોક વરસાદ હજી તો પડ્યો છે, છોકરાઓને રજા ઘરે લેવા જવા પડે. હા, દર વર્ષે આવું હોય છે. અહીંયા ગટરના લીધે જેવું થયું છે. જો તો આ લોકોને નથી એટલી ખબર પડતી કે થોડોક વરસાદ હોય ત્યારે આપણે પહેલા આવું કરીએ. અહીંયા સ્કૂલ છે, ટ્યુશન છે, છોકરાને કેટલી તકલીફમાં લેવા મૂકવા આવવું પડે છે. હા હા, ગાડી છે તો અંદર નથી આવી શકે એવું. ચોક્કસ જે વાલીઓ છે તે હવે બાળકોને લેવા માટે નીકળે છે. નંદનવન સોસાયટી છે કે ત્યાંની બહારના આ દ્રશ્યો છે, સોસાયટી બહારના લોકો છે તેમની સાથે વાત કરો. કાકા શું કહેશો? કોર્પોરેશને તો કીધું હતું કે આ વર્ષે કે પાણી નથી ભરાવાનું. બાબતે અમે વારંવાર રજૂઆત પણ કરેલી છે કે ગ્રાન્ટમાં સમાવેશ કરીશું એમ કરીને ગટર લાઈન હજુ સુધી કરી નથી. આ બાબતે રજૂઆત કરી છે, ત્યાંય ઢાંકણું છે, કોઈ ખોલવાય નથી આવ્યું કે કશું નહીં. ને આ પ્રશ્ન કાયમનો છે. જ્યારે વરસાદ વધારે થાય ત્યારે આ પરિસ્થિતિ થાય છે અમારી. હા, સામાન્ય વરસાદમાં આ પોઝિશન છે. જો ખરેખર વધારે થાય સુરત વાપી જેવો તો અહીંયા હાલત ખરાબ થાય ને અત્યારે આ ઘરોમાં પાણી ભરાવા માંડ્યું છે. તમે જોઈ શકો છો આ અનુગ્રહ રેસીડેન્સી ને એમાં. શું કહેશો? મહાનગરપાલિકા તો એવું કીધું કે આ વખતે કઈ પાણી જ નથી ભરાવાનું. ના, બધે પાણી તો ભરાય છે ને. દર સાલ આવો પ્રોબ્લેમ રહે છે. પાણી નિકાલનો પ્રશ્ન છે જ નથી. અહીં ઘરોમાં દર સાલ પાણી ભરી જ જાય છે દર વખતે. અને અભિનંદનમાં તો આખું ગોડાઉન નીચે ભરાઈ જાય છે. ચોક્કસ જે દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરશું કે અમદાવાદનો સૌથી કહી શકાય કે પોસ્ટ વિસ્તાર એવો ટીઆરપી જે બોપલ વિસ્તાર અને બોપલનો જે ટીઆરપી મોલ વિસ્તાર છે કે ત્યાંના આ દ્રશ્યો છે તે હાલ જોવા મળી રહ્યા છે. જે રીતના રસ્તાઓ જે સોસાયટીની બહારના રસ્તાઓ છે ત્યાં આ પાણી છે તે ભરાયેલા જોવા મળી રહ્યા છે. સોસાયટીના જે ઘરો છે આ ઘરોની અંદર પાણી જવાની હવે શરૂઆત થતી જોવા મળી રહી છે. મહાનગરપાલિકાએ એક તરફ જે દાવાઓ કર્યા હતા કે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી છે, ક્યાંય પણ જગ્યાએ પાણી છે તે નહીં ભરાય, પરંતુ આ દાવાઓ બોપલની અંદર છે તે પોકળ સાબિત છે તે થઈ રહ્યા છે. જે રીતના અગાઉ આપણે જોયું કે બોપલ આંબલી રોડ ઉપર પાણી ભરાયા હતા અને હવે આ નંદન પાર્ક જે સોસાયટી છે તેમનો એન્ટ્રી ગેટ અને તેમનો જવાનો રસ્તો છે કે જ્યાં પ્રથમ વરસાદે હજુ સામાન્ય વરસાદ પડ્યો છે અને ત્યાં આ પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે. મહત્વની વાત છે કે અમદાવાદની અંદર છેલ્લા 1-1.5 કલાકથી વરસાદ છે તે પડી રહ્યો છે અને પ્રથમ જે સિઝનનો સારો એવો આ વરસાદ કહેવાય અને ત્યાં જ આ પ્રકારની સ્થિતિ છે તે અમદાવાદમાં હાલ જોવા મળી રહી છે. ત્યારે તંત્ર શું એક્શન લે છે તે હવે એક મોટો સવાલ છે તે ઉભો થઈ રહ્યો છે. કેમેરામેન અજય પટેલ સાથે શુભમ ભટ્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. તો સાંભળ્યું તમે કે સ્થાનિક લોકો શું કહી રહ્યા છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે આ પહેલી વાર આવું નથી બન્યું. દર વર્ષે આ જ પ્રકારની પરિસ્થિતિ થાય છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ કામગીરી નથી કરવામાં આવતી, માત્ર ને માત્ર વાતો કરવામાં આવે છે. સ્થાનિક લોકોને દર વર્ષે મુશ્કેલી વેઠવી પડે છે. તમે સાંભળ્યું કે સ્થાનિક લોકો શું કહી રહ્યા છે કે સુરત જેવી પરિસ્થિતિ, વલસાડ, નવસારી જેવી પરિસ્થિતિ જો અમદાવાદમાં થાય તો અમદાવાદવાસીઓની શું પરિસ્થિતિ થાય, એક સૌથી મોટો પ્રશ્ન છે. લોકો ચિંતામાં છે કે જો આ વરસાદ આ જ રીતે ચાલુ રહ્યો તો તેમની સ્થિતિ શું થશે. અમદાવાદ જેવો વિસ્તાર, મેટ્રોપોલિટન શહેર અને મેટ્રોપોલિટન શહેરની સ્થિતિ શું છે, માત્ર 1.5 ઇંચ વરસાદની અંદર જળબંબાકાર છે. અને એ પણ જ્યારે પોશ વિસ્તારની અંદર માત્ર 1.5 ઇંચ વરસાદ પડે અને તેની સાથે આ રીતે જળબંબાકાર થઈ જાય. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા દીપક સોલંકી લાઈવ છે. દીપક, સવારથી અમદાવાદમાં વરસાદ છે અને 1.5 ઇંચ વરસાદની સાથે તો જળબંબાકાર છે. તમે કયા વિસ્તારમાં છો, ત્યાં અત્યારે પરિસ્થિતિ શું છે? વત્સલ, અમદાવાદનો પોસ્ટ વિસ્તાર અત્યારે પડેલા વરસાદની અંદર ડૂબી ચૂક્યો છે અને જ્યાં જુઓ ત્યાં સર્વત્ર પાણી જોવા મળી રહ્યું છે. દ્રશ્યો બોડકદેવ જજીસ બંગલો 4 રસ્તા પાસેના છે કે લોકોના વાહનો પણ પાણીની અંદર ફસાઈ ચૂક્યા છે અને આ મહાનગરપાલિકાના પાપે જે નાગરિકો છે તે અત્યારે હાલ ટ્રાફિક જામમાં અટવાઈ ચૂક્યા છે. પાણી એટલું ભરાઈ ચૂક્યું છે કમર સમુકે પોતાના વાહનો પણ નીકાળવા મુશ્કેલી ભર્યા છે. અત્યારે હાલના આ દ્રશ્યો જજીસ બંગલોથી માનસી 4 રસ્તા તરફ જવાનો જે રસ્તો છે તેમાં લોકોને હાલાકી થઈ રહી છે અને જે પ્રકારે અમદાવાદમાં માત્ર 2 ઇંચ વરસાદ પડ્યો છે અને એ 2 ઇંચ વરસાદની અંદર જળબંબાકાર થઈ ચૂક્યું છે. પોસ્ટ વિસ્તાર એટલે કે આ પોસ્ટ વિસ્તાર એવો છે કે જે સૌથી વધારે ટેક્સ ભરતો હશે. કરોડો રૂપિયાના બંગલા ફ્લેટ ખરીદ્યા, પરંતુ લોકોને જે ટેક્સ બાદ પણ અહીં જે પાણી
ભરાવાની સમસ્યાથી નિરાકરણ નથી મળ્યું. લોકોના વાહનો જે છે તે પણ બંધ થઈ ચૂક્યા છે. જે દ્રશ્યો પણ જોઈ શકાય છે કે વાહન બંધ થયું અને જે ભાઈ છે તેને હાલાકી પડી રહી છે. એટલે કે અત્યારે હાલ જે તેમનું વાહન બંધ થઈ ચૂક્યું છે અને કેવી હાલાકી વાહન બંધ થઈ ગયું, કેવી પરેશાની થઈ રહી છે તમને? બિલકુલ, તો વાહન ચાલકને હાલાકી થઈ રહી છે, લોકોના વાહનો બંધ થઈ રહ્યા છે અને જે પ્રકારે અત્યારે હાલ દ્રશ્યો જોઈ શકાય છે કે અહીંથી પસાર થવું લોકોને મુશ્કેલી ભર્યું છે. અને અત્યારે હાલ જે ઓફિસ જતા લોકો છે જે તે અટવાઈ ચૂક્યા છે અને તેમને વાહનો બંધ થઈ રહ્યા છે. કેવી પરેશાની છે, કેટલું પાણી ભરેલું? ખતરનાક છે. કોર્પોરેટ મજદૂર ગાડી બંધ પડી ગઈ છે 2 વાર, બહુ વધારે જ છે. અમદાવાદની મ્યુનિસિપાલિટીમાં કહો આ પાણીનો નિકાલ કાઢે. કેટલું પાણી ભરેલું છે? પરિસ્થિતિ ખરાબ છે. અમારા રિક્ષા વાળાનો બહુ તકતી છે. આ પરેશાની છે અમદાવાદના લોકોની કે જેમને હાલાકીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે. એટલે કે ક્યાંક અમદાવાદ શહેરની અંદર જે પ્રકારે પાણી ભરાઈ રહ્યા છે ને આ પાણીની અંદર લોકો અટવાઈ ચૂક્યા છે. હું દ્રશ્યો બતાવીશ, જ્યાં જુઓ ત્યાં પાણી જોવા મળી રહ્યું છે અને આ પાણીની અંદર અત્યારે હાલ અમદાવાદીઓ અટવાયા છે. કારણ કે તેમને ઘરેથી ઓફિસ જવું હોય તો નથી જઈ શકતા, ઘરેથી બહાર નીકળવું હોય તો નથી જઈ શકતા. મહાનગરપાલિકા કરોડો રૂપિયાનું પ્રી મોન્સૂન પ્લાન બનાવે છે, પરંતુ દર વર્ષે પહેલો વરસાદ પડે અને આ વરસાદની અંદર જે પ્રી મોન્સૂન પ્લાન છે તે ધોવાઈ જતો હોય છે અને એ જ પરિસ્થિતિ દર વર્ષની મહાનગરપાલિકા છે કે તેના દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી છે તે ન કરવામાં આવતી હોય. બેન છે તેમની સાથે વાત કરીશું. બેન, કેવી હાલાકી થઈ તમને? બહુ જ અહીંયા અમને જવા આવવામાં બહુ જ પ્રોબ્લેમ પડે છે. કોર્પોરેશનની કામગીરી વિશે શું કહેશો? આ કરોડો રૂપિયા ખર્ચે છે પણ પાણી ભરાવાનું રહે છે. હા, એ તો છે જ ને. પાણી કેટલું બધું ભરાઈ ગયું છે. બિલકુલ, લોકોને હાલાકી પડી રહી છે. હું દ્રશ્યો બતાવીશ વરસાદી પાણીના કે જે અત્યારે હાલ અહીં જોઈ શકાય છે કે ખૂબ મોટી સંખ્યામાં પાણી ભરાઈ ગયું છે અને લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મહાનગરપાલિકા અત્યારે હાલ રોડ પર નથી દેખાઈ રહ્યું અને તેમને આ રોડ પર હાલાકી પડી રહી છે. બેન, ક્યાં જવાનું હતું તમારે? સતીશ બંગલો જવું છે પણ બહુ જ પાણી કમર સુધી આગળ ભરેલા જ પાણી છે. નથી જઈ શકતી. મારી એક્ટિવા બી આગળ બંધ કરી મૂકીને રિક્ષામાં બેઠી છું. હવે અજમાચેરી હોતી નથી સારી, ક્યાં બી પાણી જતું નથી. આવું કામકાજ હોવું ના જોઈએ. તો બી આવી પરિસ્થિતિ સહન કરવી પડે છે અમારે લોકોને. બિલકુલ, લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વાહનો પોતાના રસ્તા પર મૂકી અને તેઓ ઓફિસ જવા માટે મજબૂર થઈ રહ્યા છે. આ દ્રશ્યો છે કે જળબંબાકાર અમદાવાદ જોવા મળી રહ્યું છે. આ અમદાવાદમાં લોકો અટવાઈ ચૂક્યા છે અને તેમને ઘરેથી ઓફિસ જવું હોય તે હાલાકી પડી રહી છે. અન્ય લોકો સાથે વાત કરીશું. કેટલું પાણી ભરેલું છે, કેવી હાલાકી લોકોને પડી રહી છે? हिंदी कैसे के पानी भरा है, कितनी परेशानी हो रही है आपको? बहुत बहुत परेशानी हो रही है, बहुत तकलीफ है. स्थानीय गवर्नमेंट की कुछ काम बराबर नहीं है और क्या बोलना है, बस यही है. બિલકુલ, તો લોકોને હાલાકી પડી રહી છે અને એ જ હાલાકીને કારણે અત્યારે હાલ લોકો અટવાઈ રહ્યા છે. લોકોના વાહન બંધ થઈ ચૂક્યા છે અને મહત્વની બાબત એ છે કે પોષ વિસ્તાર ગણાય છે અને આ પોષ વિસ્તાર છે તે પણ પાણીની અંદર જળબંબાકાર થઈ ચૂક્યો છે. હું બીજી તરફ આ દ્રશ્યો બતાવીશ. આ કોઈ નદી નથી વહેતી, પરંતુ અમદાવાદના પોષ વિસ્તાર જજીસ બંગલો 4 રસ્તા છે કે જે પણ પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યા છે અને અહીંથી લોકોએ પસાર થવું ક્યાંક 7 કોઠા વિંધવા જેવી પરિસ્થિતિ છે. કારણ કે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી અને આ પાણીની અંદર અત્યારે હાલ અમદાવાદી અટવાઈ ચૂક્યા છે. કાકાની રિક્ષા પણ બંધ થઈ ચૂકી છે. કેટલું પાણી ભરેલું છે, કેવી પરેશાની છે? આજ હોટલ પાસે પાણી બહુ ભરેલું છે. ત્યાંથી હેરાનની તકલીફ પડી ગઈ. મને 2-3 વખત ગાડી બંધ પડી ગઈ છે. પણ મારા માટે સારું છે, પાણી 2 દાડા ભલે ગાડી બંધ રહે. કોર્પોરેશનની કામગીરી વિશે શું કહે? કામગીરી એવી શું કરે બિચારા સાહેબ? બીજું બિલકુલ, તો લોકોને ખૂબ જ હાલાકીનો સામનો અત્યારે કરવો પડી રહ્યો છે. કારણ કે પરેશાની છે. કેટલું પાણી ભરેલું, કેવી હેરાનગતિ? બહુ એટલું પાણી ભરેલું, આખી ગાડી ડૂબાય છે અને બહુ હેરાન થઈ ગયા છે. કોર્પોરેશનની કામગીરી વિશે શું કહે? કોર્પોરેશન ને એ બધા ગટરો ખોલવા જોઈએ ને વ્યવસ્થિત પાણી એટલે જવાનું મોકો આલવો જોઈએ એમને. બિલકુલ, તો જે ડ્રેનેજ છે તે ખોલવી જોઈએ, પરંતુ અહીંયા એક પણ જે કર્મચારી છે તે અહીં નથી જોવા મળી રહ્યો. અને બીજી તરફ આ જે દ્રશ્યો છે કે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વાહન જે છે તે પણ લોકોના બંધ પડી રહ્યા છે કારણ કે પાણી કમરસમાં ભરાઈ ચૂક્યા છે અને આ કમરસમાં પાણીની અંદર લોકોએ પસાર થવું ખૂબ જ મુશ્કેલી ભર્યું છે. ટ્રાફિક જામ પણ થઈ ચૂક્યો છે કારણ કે વ્હીકલ બંધ થવા અને લોકોને ખૂબ જ હાલાકી
નો સામનો કરવો પડી રહ્યો છે. ક્યાં જવાનું હતું તમારે? અમારે શ્યામલ અટવાઈ ગયા છો? 2 કલાકથી રાઈડની રાહ જોઈએ છે, કોઈ મળતી નથી. કોર્પોરેશનની કામગીરી વિશે શું કહેશો? ટેક્સ ભરીએ છતાં પણ દર વર્ષે પાણી ભરાઈ જાય. હોસ્પિટલ આવી હતી, હું 1.5 કલાકથી હેરાન થઈ રહી છું. મને નથી કોઈ રાઈડ મળતી કે નથી રિક્ષા કે નહીં ગાડી. પાણી એટલું ભરાયેલું. હા, અમે લગભગ કલાક ઉપરથી વેઇટિંગ કરી રહ્યા પણ કોઈ મળતું નથી. તો આ પ્રકારની હાલાકી લોકોને પડી રહી છે. હોસ્પિટલ ગયા હોય તો પણ તેમના ઘરે જવું મુશ્કેલી ભર્યું છે અને આ પાણી એટલા ભરેલા છે કે લોકો આ પરિસ્થિતિની અંદર હાલાકી ભોગવી રહ્યા છે. અને અત્યારે હાલ આ જે પ્રકારની પરિસ્થિતિ છે તે પરિસ્થિતિની અંદર અહીં લોકોએ પસાર થવું પડી રહ્યું છે. જળબંબાકાર અત્ર તત્ર સર્વત્ર જોવા મળી રહ્યો છે, કારણ કે અમદાવાદની અંદર જે 2 ઇંચ વરસાદ પડ્યો અને એ વરસાદની અંદર મહાનગરપાલિકાની પોલ છે અને આ પોલની અંદર મહાનગરપાલિકા છે તે જે પ્રી મોન્સૂનની કામગીરી કરતી હોય છે તે કામગીરીની અંદર અમદાવાદમાં નાગરિકો પરેશાન છે. ભ્રષ્ટાચાર એટલો થાય કે કામગીરી ન થાય અને એ કામગીરી માત્ર કાગળ પર જોવા મળતી હોય છે, જેના કારણે અત્યારે હાલ આ અમદાવાદની પરિસ્થિતિ છે. વાહનો પણ પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યા છે. જે દ્રશ્યો જોઈ શકાય છે કે જે વાહનો છે તે પણ પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યા છે અને આ વાહનો છે તે પાણીની અંદર ગરકાવ થવાને કારણે લોકો પોતાના વાહનો પાણીની અંદર મૂકીને જ નીકળી ચૂક્યા છે. એટલે કે ક્યાંક જે આ પ્રકારની પરિસ્થિતિ છે તે શહેરની અંદર જોવા મળી રહી છે. અમદાવાદીઓ પાણીની અંદર અટવાઈ ચૂક્યા છે. વાહન ચાલકો છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. ક્યાં જવાનું હતું તમારે? મારે બોડકની વચ્ચે જવાનું છે. ઓફિસ જવાનું હતું? ઓફિસથી નીકળી થઈ ગયા છે? ના, ઓફિસ ગયો જ નહીં, અડધે રસ્તે પાછો આવી ગયો. પાછા કેમ? પાણી બધે ભરાઈ ગયેલા છે. કોર્પોરેશનની કામગીરી વિશે શું કહેશો? પ્રી મોન્સૂન એક્ટિવિટી છે જ નહીં ને કઈ. ના ગટર ખોલે છે, કઈ જ નથી. બધા પાણી ભરાઈ ગયા છે. જુઓ સાહેબ આજુબાજુ. તો નાગરિકો પણ માની રહ્યા છે કે પ્રી મોન્સૂન એક્ટિવિટી કરવામાં જ નથી આવી, જેના કારણે આ પ્રકારની પરિસ્થિતિ છે તે થઈ છે. અને આ પરિસ્થિતિને કારણે અમદાવાદ શહેરની અંદર જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે પોસ્ટ વિસ્તાર એ પણ પાણીમાં ડૂબી ચૂક્યો છે. પૂર્વ વિસ્તારની અંદર અનેક વિસ્તારો એવા છે કે જે પાણીની અંદર દર વર્ષે ગરકાવ તો થતા હોય છે, પરંતુ હવે જે પોસ્ટ વિસ્તાર છે તે પોસ્ટ વિસ્તારની અંદર પણ આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. લોકો ઓફિસ જવાના બદલે રસ્તામાં અટવાઈ ચૂક્યા, તો કેટલાક તો અધ વચ્ચેથી જ પરત ઘરે ફરી રહ્યા છે. એટલે કે આ પ્રકારની પરિસ્થિતિને કારણે લોકો પરેશાન થયા છે. ક્યાં જવાનું છે આપને? મકરબા. ઓફિસ જવાનું? હા. કેટલું પાણી છે રસ્તામાં? કેવી હેરાન કરી? બહુ વધારે. હિમાલય મોલથી પાણી જ પાણી છે. કોઈ કામ નહીં, પ્રી મોન્સૂન કામગીરી જ નહીં થઈ. બિલકુલ, તો પ્રી મોન્સૂન કામગીરી જ નથી કરવામાં આવી તે નાગરિકોને પણ ખ્યાલ છે, પરંતુ મહાનગરપાલિકાને નથી ખ્યાલ, કારણ કે અહીં આ પ્રકારની પરિસ્થિતિ જે સર્જાઈ છે અને લોકો હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જે દ્રશ્યો છે તે અમે ચાલતા બતાવી રહ્યા છીએ કે માનસી સર્કલથી પકવાન 4 રસ્તા અને સિંધુ ભવન સુધીનો જે માર્ગ છે તે આખો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે અને આ પાણી ભરાવાને કારણે લોકોને ખૂબ જ હાલાકી પડી રહી છે. લગભગ કરોડો રૂપિયા તો ખર્ચવામાં આવે છે, પરંતુ આ કરોડો રૂપિયાનો ખર્ચ માત્ર કાગળ પર થતો હોય તેવું ચોક્કસ લાગી રહ્યું છે, કારણ કે અહીં જે પ્રકારની પરિસ્થિતિ છે તે પરિસ્થિતિ અમદાવાદની અંદર જોવા મળી રહી છે. અને આ પાણી જે છે તે પરંતુ મહાનગરપાલિકા છે તે મહાનગરપાલિકા અત્યારે હાલ રસ્તા પર ક્યાંય નથી દેખાઈ રહી. પાણી ઓસરવા માટે થઈને જે ડ્રેનેજ લાઈનો ખોલવી પડે તે ડ્રેનેજ લાઈન પણ નથી ખોલવામાં આવી અને એ લાઈન પાણીની અંદર ક્યાંક ભરાઈ ચૂક્યા છે અને પાણીની અંદર આ પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે. એટલે કે જે પ્રકારે આ પાણી છે, હું દ્રશ્યો બતાવીશ અત્યારે હાલ કે આ પાણી જે છે તે વરસાદી વાતાવરણ છે, ટેકનિકલ ખામી સર્જાઈ છે, સંપર્ક કપાઈ ગયો છે અમારા સંવાદદાતા સાથે. પણ તમે સાંભળ્યું કે માનસી સર્કલથી લઈને પકવાન 4 રસ્તાથી લઈને સિંધુ ભવન માર્ગ કે જ્યાં અત્યારે જળબંબાકારની પરિસ્થિતિ છે, એ સાથે જ તમે બોપલના દ્રશ્યો પણ જોઈ રહ્યા છો કે બોપલ સહિતનો જે પોશ વિસ્તાર છે ત્યાં પણ અત્યારે જળબંબાકારની પરિસ્થિતિ છે. અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં પણ એ જ પરિસ્થિતિ. અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં જળબંબાકાર છે. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાયેલું છે. ભારત માતા સર્કલ પાસે પાણી ભરાતા લોકોને હાલાકી, મુખ્ય માર્ગ પર પાણી ભરાતા વાહન વ્યવહારને અસર થઈ છે. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો. અમદાવાદના નવા વાડજ વિસ્તારમાંથી સામે આવ્યા છે. નવા વાડજ વિસ્તારમાં પણ જળબંબાકાર છે.
સવારથી વરસાદ શરૂ થયો તેની સાથે પાણી ભરાવાની પણ શરૂઆત થઈ ગઈ છે. દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે એક્ટિવા અડધું ડૂબી ચૂક્યું છે. જે ફોર વ્હીલર છે તેના પૈડા ડૂબી જાય તેટલું પાણી ભરાયેલું છે. મુખ્ય માર્ગ છે એ મુખ્ય માર્ગ જળબંબાકાર છે. આરસીસી રોડ બન્યો છતાં પણ પાણી ભરાયેલું છે. ભારે વરસાદના કારણે આ પરિસ્થિતિ છે. જો કે ભારે વરસાદમાં પણ માત્ર 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે, પણ 1.5 ઇંચ વરસાદ અવિરત વરસતા અમદાવાદની સ્થિતિ જળબંબાકાર છે. અમદાવાદના ભીમજીપુરામાં ભારે વરસાદથી પાણી ભરાયું છે. ભારે વરસાદના કારણે ભીમજીપુરા વિસ્તાર જળબંબાકાર છે. ઘૂંટણ સુધીના પાણી ભરાતા લોકોને હાલાકી. લોકોના ઘરમાં વરસાદી પાણી ઘૂસી ગયું છે. અનેક વાહનો પાણીમાં ફસાયેલા છે. તો દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ શકો છો ભીમજીપુરાના છે કે જ્યાં વરસાદની શરૂઆત થતાની સાથે જ લોકો માટે મુસીબતની પણ શરૂઆત થઈ ગઈ. અત્યારે જે લોકોના મકાન છે એ મકાનમાં વરસાદી પાણી ઘૂસી ગયું છે. તેના કારણે લોકોની ઘરવખરી પલળી ગઈ છે. લોકોને નુકસાન થયું છે. આ સાથે જ અનેક વાહનો જે પાણીમાં ફસાયેલા જોવા મળી રહ્યા છે. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા શુભમ. શુભમ, ભીમજીપુરામાં પણ પરિસ્થિતિ ખૂબ જ કફોડી જોવા મળી રહી છે. શું માહિતી પ્રાપ્ત થઈ છે ત્યાંથી? શહેરના ભીમજીપુરા વિસ્તાર છે ત્યાં પણ વરસાદની તારાજી છે તે જોવા મળી રહી છે. આ વરસાદને કારણે ત્યાં પણ ઘૂંટણ એટલે કે કમર સુધીના પાણી છે તે ભરાયા છે. તેને કારણે આ પાણી લોકોના ઘરની અંદર પણ ઘૂસવાની શરૂઆત થઈ ચૂકી હોય તેવા દ્રશ્યો છે તે સામે આવ્યા છે. 2 વ્હીલ 4 વ્હીલ જેવા વાહનો જે રસ્તા ઉપર પાર્ક થયેલા હતા તે પણ પાણીમાં ગરકાવ થતા હોય તેવા દ્રશ્યો છે તે સામે આવ્યા છે. મહત્વનું છે કે ભીમજીપુરા વિસ્તાર થોડો નીચાણવાળો વિસ્તાર છે એટલે કે દર વર્ષે ત્યાં સામાન્ય રીતના વરસાદની અંદર આ સ્થિતિ સર્જાતી હોય છે. ત્યારે આજના સવારથી શરૂ થયેલા વરસાદને કારણે આજે પણ ત્યાં ફરી એક વખત પાણી ભરાવાની સમસ્યા છે તે સામે આવી છે. કમર સુધીના પાણી છે તે ભીમજીપુરા વિસ્તારની અંદર ભરાયેલા જોવા મળી રહ્યા છે. જી, માહિતી બદલ આભાર શુભમ. અમદાવાદમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત છે. સિંધુ ભવન રોડ પર વરસાદી પાણી ભરાતા હાલાકી. રોડ પર પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને મુશ્કેલી. ઓફિસ જતા લોકો રસ્તામાં અટવાયા. કેટલાક વિસ્તારોમાં ટ્રાફિક જામ થતા વાહનોની લાંબી કતારો જોવા મળી. આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો સિંધુ ભવન રોડના છે કે જ્યાં હાલમાં વરસાદી પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે. વાહનોની લાંબી કતારો છે. લોકો નોકરી ધંધા અર્થે જવા માટે નીકળ્યા હતા પણ પાણી ભરાવાના કારણે ફસાઈ ગયા, અટવાઈ પડ્યા. સિંધુ ભવન રોડ આ વિસ્તાર કે જે શહેરનો પોશ વિસ્તારમાં જ એની ગણતરી થાય છે. કરોડો રૂપિયાના લોકોના મકાન છે અને એ કરોડો રૂપિયા ખર્ચ્યા પછી પણ લોકોએ મુશ્કેલી તો વેઠવી જ પડે છે. અમદાવાદના એસજી હાઈવે પર કર્ણાવતી ક્લબ સામેનો રસ્તો પાણીમાં ડૂબી ગયો છે. નવા ઓવરબ્રિજની બાજુમાં પાણી ભરાયું. 1.5 થી 2 ફૂટ સુધી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આપ્યો છે. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર અમદાવાદના એસજી હાઈવે પરથી સામે આવ્યા છે, જ્યાં હાલમાં કર્ણાવતી ક્લબ સામેનો જે રસ્તો છે એ પાણીમાં ડૂબેલો જોવા મળી રહ્યો છે અને તેના કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય તેવી પણ પૂરેપૂરી સંભાવના છે. કારણ કે હાલમાં પાણી ભરાયેલું છે અને એ પાણીમાંથી વાહન ચાલકોને પસાર થવું ખૂબ જ મુશ્કેલી ભર્યું છે. નવા ઓવરબ્રિજની બાજુમાં જ પાણી ભરાઈ ચૂક્યું છે. 1.5 થી 2 ફૂટ સુધી પાણી ભરાઈ ગયું છે, જેના કારણે લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે હાલમાં 1.5 થી 2 ફૂટ જેટલું પાણી ભરાયેલું છે અને એ પાણીમાંથી લોકો પસાર થઈ રહ્યા છે. અત્યારે રસ્તા પર નદી વહેતી હોય તે પ્રકારની પરિસ્થિતિ છે અને એ દ્રશ્યમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે જે કાર છે, જે લક્ઝુરિયસ કાર છે, એ કારના પણ અડધા પૈડા ડૂબી જાય એ પ્રકારની પરિસ્થિતિ હાલમાં અમદાવાદના વિવિધ વિસ્તારોમાં સર્જાઈ છે.